મહિલા આરએફઓ પર થયેલા ફાયરિંગ કેસમાં પતિ હવે શંકાના દાયરામાં છે। મહિલાના માથામાંથી મળી આવી છે બુલેટ। મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ થઈ ગઈ છે। કામરેજ તાલુકાના જોકા ગામ નજીક ગુરુવારે સવારે 8:30 વાગ્યે 33 વર્ષીય સોનલ સોલંકી નામની મહિલા અધિકારી તેમના વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી। પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા આ બાબત ફાયરિંગના મામલામાં બદલાઈ ગઈ હતી। હાલ તેમની હાલત ગંભીર છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। ડોક્ટરોએ તેમના મગજમાંથી બુલેટ કાઢી લીધી છે અને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે। આ મામલામાં મુખ્ય શંકાની સોય સોનલના પતિ નિકુંજ ગોસ્વામી પર છે, જે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે। ઘટના પહેલા તેમનો મોબાઈલ ચાલુ હતો, પરંતુ ઘટના બન્યા પછી તે સ્વિચ ઓફ આવી રહ્યો છે। પોલીસે તેમના ઘરે તપાસ કરી તો નિકુંજ ગેરહાજર છે। એવી પણ માહિતી છે કે પિતાની સારવારના નામે નિકુંજ રજા પર ઉતરી ગયો છે। પોલીસે નિકુંજને શોધવા માટે અલગ અલગ 4 જેટલી ટીમ બનાવી છે। માત્ર 3 દિવસ પહેલા 4 નવેમ્બરે સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમણે પતિ પર તેમના વ્યક્તિગત વાહનમાં જીપીએસ ટ્રેકર લગાવીને સ્ટોકિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો। દંપતી વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા તેઓ અલગ રહે છે અને તેમનો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે। તો મહિલાના માથામાંથી કાઢેલી બુલેટને બેલેસ્ટિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે એફએસએલ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના મત અનુસાર આ ઘટના પાછળ વૈવાહિક વિવાદ અને સ્ટોકિંગનો પૂર્વગ્રહ જોવા મળે છે અને વધુ પુરાવા મળવા સાથે કેસને વધુ આગળ વધારવામાં આવશે।